क्वांटम पेपर ની અંદર પ્રશ્નપત્ર નંબર 2 સેક્શન F છેલ્લો દાખલો જે ગણેલો તો ભાગીદારો આપવામાં આવેલા છે ધર્મ અને કર્મ. વાર્ષિક હિસાબો તૈયાર કરવાના કીધેલા છે. સૌથી પહેલા દાખલાની અંદર જો તો છેલ્લે કોઈ જગ્યાએ ચાલુ ખાતું આપેલું છે કે નથી આપેલું? ચાલુ ખાતા આપેલા હોય તો પહેલા શું બનાવવું પડે? ચાલુ ખાતું. પણ ચાલુ ખાતા આપવામાં આવેલા નથી. જોઈએ પહેલા ઉધાર બાજુ અને જમા બાજુ બંને બાજુ રકમ છે તો આમાં ઉપાડ કયો કહેવાય? આ ઉધાર બાકીને ઉપાડ કહેવાશે. ઉપાડ ને બોલો લખાય ક્યાં? મૂડી ખાતાની કઈ બાજુ? ઉપાડ કહેવાય, એને લખાય મૂડી ખાતાની. આ બંનેને શું કહેવાય? મૂડી. મૂડી ખાતાની. બાકી આગળ મૂડીને ડાયરેક્ટ મૂડી દેવા બાજુ ક્યારે લખાય? ચાલુ ખાતા આપેલા હોય ત્યારે. આ ઉધાર સાઈડ પર જે રકમ છે કાચા સરવૈયાની, એ બધી રકમો ફરજિયાત ક્યાં લખાય? ઉધાર. ઉધાર એટલે ક્યાં? વેપાર ઉધાર, નફા નુકસાન ઉધાર, ફાળવણી ઉધાર, મૂડી કે ચાલુની ઉધાર અને જમા બાજુ છે એ બધું વેપાર જમા, નફા નુકસાન જમા, ફાળવણી જમા, મૂડી કે ચાલુની જમા, મૂડી દેવા. અપવાદ કયા કયા? ખરીદ પરત, વેચાણ પરત, ગાલખાત અનામત, વટાવ અનામત, માલની અન્ય રીતે. આ ઉધાર આપેલો હોય તો ક્યાં લખાય? અને જમા આપ્યા હોય તો? જોઈએ પેટન્ટ અને ટ્રેડમાર્ક મિલકત કહેવાય, ઉધાર સાઈડ પર છે, ક્યાં લખાય ને? મિલકત લેણા. એની પછી દેવાદાર અને 31,000 ઉધાર સાઈડ પર છે, એને કહેવાય દેવાદાર અને લખાય ક્યાં? 25,000 ને શું કહેવાય? એને લખાય ખરીદી અને વેચાણ. ખરીદી કઈ બાજુ હોય? 40,000 ને કહેવાય ખરીદી, વેપાર ઉધાર. 89,250 ને કહેવાય વેચાણ, વેપાર જમા. એની પછી ઓફિસના બોલો યંત્રો ધંધાની શું કહેવાય? ક્યાં લખાય ને? શરૂઆતનો સ્ટોક, વેપાર ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર ખરીદ પરત અને એટલે પહેલું આપ્યું એ ખરીદ પરત હોય એવું હોય? ખરીદી હંમેશા કઈ બાજુ હોય? ઉધાર. તો ખરીદ પરત કઈ બાજુ હોય? તો આ ખરીદીમાંથી શું કરાય? વેચાણ હંમેશા કઈ બાજુ હોય? તો વેચાણ પરત ક્યાં હોય? આ વેચાણમાંથી શું કરાય? ચલો એના પછી બોલો શું છે? મજૂરી. ખરીદીને લગતો ખર્ચ એટલે વેપાર ખાતાની. ચલો એના પછી મિલકતનો ઘસારો કાચા સરવૈયામાં આપેલો છે, એટલે પહેલા ક્યાં ચેક કરવાનો? હવાલામાં જો ફર્નિચરનો ઘસારો છે કે નથી. હવાલામાં ફર્નિચરનો ઘસારો છે, મતલબ કે બંને જગ્યા પર ઘસારો આપવામાં આવેલો છે, કાચા સરવૈયામાં પણ છે અને હવાલામાં પણ છે. તો કાચા સરવૈયાનો ઘસારો મિલકતમાં શું કરવાનો? અને હવાલાનો, ધારો કે ફર્નિચરનો ઘસારો નીચે હવાલામાં નહીં આપેલો હોત તો આ બાદ કરાય? ઉમેરાય? તો આ નફા નુકસાનની ઉધાર. પણ આપેલો છે તો આ ફર્નિચરમાં શું કરાય? મકાન, ઓફિસ ખર્ચા, નફા નુકસાનની. ચલો એની પછી કાનૂની ખર્ચા, નફા નુકસાનની. રોસી, બેસી, પાસ,
ઊંડી બંને બાજુ છે. ઉધાર બાજુની 4000 કઈ ઊંડી કહેવાય? ક્યાં લખાય ને? જમા બાજુની શું કહેવાય એને? ગાલખાત. અને ગાલખાત બંને વસ્તુ ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુની ગાલખાત કહેવાય અને જમા બાજુની ગાલખાત. હા, જમા છે તો પણ ઉધાર કેમ આવે? જમા હોય ઉધાર આવે ને ત્યારે પ્લસ થવાની જગ્યાએ શું થાય? વટાવ બંને સાઈડ છે. ઉધાર સાઈડ નો કયો વટાવ? નફા નુકસાન ખાતાની. જમા સાઈડ નો નફા નુકસાનની. હાથ પર સ્ટેમ્પ અને ગાલખાત. હાથ પર સ્ટેમ્પ એટલે એને કહેવાય સ્ટેમ્પ નો સ્ટોક. સ્ટોક પાકા સરવૈયામાં મિલકત. તો આ કેવાશે સ્ટોક એ પાકા સરવૈયામાં મિલકત. ગાલખાત પરત એ ધંધાની શું કહેવાય? આવકને લખાય નફા નુકસાન ખાતાની. HDFC ની 12%ની લોન. રકમમાં લોન ડાબી સાઈડ પર છે કે જમણી સાઈડ પર? જમણી સાઈડ છે. જવાબમાં આની બધી અસર ડાબી છે. પાકા સરવૈયાની ડાબી બાજુ એટલે ક્યાં લખાય? આ લોન ની કેટલી અસર આવે? પણ એના વ્યાજની. લોન નું વ્યાજ ગણવું પડે. લખાશે HDFC ની 12%ની લોન નું. બોલો લોન કેટલાની? ગુણ્યા. હવે તારીખ જુઓ કઈ છે? 7મા મહિનાની 1લી તારીખ. 7મો મહિનો ધ્યાનમાં લેવાય કે નહીં લેવાય? 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3. 9/12. 900 ની કેટલી અસર આવે? પહેલી. મૂડી દેવા અને નફા નુકસાનની વ્યાજની કેટલી અસર આવી? ગુપ્ત હવાલો કેવા છે? આ અસર પણ જો નફા નુકસાન ઉધાર અને મૂડી દેવા બંને ડાબી સાઈડ થઈ કે જમણી સાઈડ? હવાલા. સૌથી પહેલા આખર માલનો સ્ટોક બોલો કેટલાનો છે? એમાં 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ. તો 10,000 ના 50% એટલે કેટલા? 5,000 જ લેવાય. પહેલી અસર વેપાર ખાતાની. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત. મકાનની ખરીદીના કાનૂની ખર્ચા 4,000 કાનૂની ખર્ચમાં સમાવેશ થઈ ગયો. આમ નોંધ વખતે એક નિયમ હતો, મિલકતની ખરીદી પાછળ થતા કોઈ પણ ખર્ચા મિલકતની કિંમતમાં ઉમેરી દે. મકાનના ખર્ચા છે તો એ મકાનમાં શું થવા જોઈએ? પ્લસ. મકાનમાં પ્લસ નથી થયા, ભૂલથી ક્યાં સમાઈ ગયા? તો કાનૂની ખર્ચમાંથી આને શું કરી દેવાય? અને મકાનમાં દેવાદારો પર ગાલખાત અનામત કેટલા ટકા? દેવાદારમાંથી ગાલખાતમાં. દેવાદાર ક્યાં લખાય? અને ગાલખાત ફર્નિચર પર 10% અને મકાન પર. બંને ઘસારો મિલકતમાંથી શું થાય? ફર્નિચર માંથી બાદ, મકાનમાંથી બાદ. અને બીજી અસર પેટન્ટ અને ટ્રેડમાર્ક નો 1/3 ભાગ શું કરવાનો? તો પેટન્ટ અને ટ્રેડમાર્ક ની રકમ જો સૌથી પહેલા આપવામાં આવેલી છે, બોલો કેટલી છે? 2700 ગુણ્યા 1/3. 900 ની રકમ પેટન્ટ માંથી શું કરવાની? અને માંડવાળની બીજી અસર નફા નુકસાન ખાતાની. 48મો દાખલો. માત્ર શું બનાવવાનું કીધેલું છે? માત્ર પાકો સરવૈયો. નફા નુકસાન નું પત્રક બનાવવાની સૂચના નથી. આ ઉધાર બાકી.
એ ફરજિયાત કઈ બાજુ લખાય? અને જમા બાકી આ ક્યાં લખાય? આટલું આવડી જાય ને તો પણ 50% દાખલો સોલ્વ થઈ જાય, ભૂલ ન થાય. ખબર પડી આ કઈ? આમાં પણ પેલો નિયમ ઉધાર હોય એ ધારો કે જમા સાઈડ આવે તો એને શું કરવું પડે? બાદ. જમા હોય એ ઉધાર સાઈડ પર આવે તો બાદ કરવું પડે. મતલબ ઉધાર હોય એ મિલકત લેણા ઉધાર જ લખાય, જમા હોય ઇક્વિટી ને જવાબદારીમાં જ લખાય, વિરુદ્ધ સાઈડ પર આવે તો એ શું થવું જોઈએ? બાદ. પ્લાન્ટ અને મશીનરી કઈ મિલકત કહેવાય? દ્રષ્ટ. રોકડ અને રોકડ સમકક્ષ. સમકક્ષ નું ટાઇટલ છે સ્ટોક. સ્ટોક ક્યાં આવશે? માલ સામગ્રી. દેવાદાર વેપારી મળવાનું બાકી વ્યાજ અગાઉથી ચૂકવેલ ખર્ચ મળવાની બાકી આવક બંને ક્યાં આવે? અન્ય ચાલુ મિલકત. ટ્રેડમાર્ક એ કઈ મિલકત આવે? અદ્રશ્ય. 10% રોકાણો બિન ચાલુ રોકાણ. આમાં કઈ સ્પષ્ટતા તો નથી કે આ લાંબા ગાળાના છે ટૂંકા ગાળાના છે. ચાલુ કે બિન ચાલુ એવી સ્પષ્ટતા ન હોય ત્યારે આપણે સમજવાના બિન ચાલુ. છૂટા ભાગો માલ સામગ્રી. ટેલિફોન ડિપોઝિટ લાંબા ગાળાની લોન કે કેટલી ડિપોઝિટ આવેલી આમાં? ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ અને કસ્ટમ ડિપોઝિટ. અને ચોથું સૌથી પહેલા આપેલું કર્મચારીને મ્યુચ્યુઅલ ફંડ ના યુનિટ. આ કામ ચલાવનો મતલબ શું થાય? 12 માસથી ઓછા સમય. બોલો ક્યાં આવશે? ચાલુ રોકાણ. ઇક્વિટી શેરના બાકી હપ્તા સૌથી મહત્વનું. શેર મૂડીમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ખોટું લખે છે. કોમ્પ્યુટર્સ અને કોમ્પ્યુટર્સના સોફ્ટવેર. જો અહીંયા પણ દ્રશ્ય હતું અને અદ્રશ્ય હતું, અહીંયા પણ દ્રશ્ય અને અદ્રશ્ય તો બંને છે. બંને ઇનર કોલમ નું ઇનર કોલમ લખવાનું અને બંનેની રકમ પ્લસ કરીને બતાવવાની. ચલો ઇક્વિટી શેર મૂડી. તમે ઇક્વિટીની શેર મૂડી બાજુ પહેલું ટાઇટલ લખો કે શેર હોલ્ડરના, એમાં એ શેર મૂડી. શેર મૂડીમાં લખવાના 5 લાખ. પછી બોલો શું કરવાનું? બાકી હપ્તા કેટલા? તો આપણી શેર મૂડી કેટલી આવશે? ધારો કે બાકી હપ્તાની જગ્યાએ એવું આપે તો શેર જપ્તી, તો એને શું કરવાના? 9%ની બેંક લોન. લાંબા ગાળાના ઉછીના નાણાં. ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણ, લાંબા ગાળાની લોન, બેંક લોન. સૂચિત ડિવિડન્ડ ટૂંકા ગાળાની. આ ટૂંકા ગાળાની જોગવાઈમાં હજી એક બીજી જોગવાઈ આવેલી છે, કરવેરાની જોગવાઈ. લેણદારો, વેપારી દેવા, નફા નુકસાન ખાતાનો વધારો, અનામત અને પ્રોવિડન્ટ ફંડ. લાંબા ગાળાની કેટલી જોગવાઈ હતી? 5. 3 ફંડ અને 2 કયા કયા? પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી ફંડ, પેન્શન ફંડ, કારીગરના બચત ખાતા,
કારીગર નફા ભાગ ભંડોળ. બેંક ઓવરડ્રાફ્ટ ટૂંકા ગાળાના બેંક ઓવરડ્રાફ્ટ કેશ ક્રેડિટ અને ટૂંકા ગાળાની લોન. ચૂકવવાનો બાકી પગાર એટલે ચુબા અને અમ્મા બંને આવે અન્ય ચાલો જવાબદારી. 10% ડિબેન્ચર લાંબા ગાળાના ઉછીના નાણાં. એની પછી કરવેરાની જોગવાઈ ટૂંકા ગાળાની. આ મિલકતો છે એ બધી ઉધાર બાકી છે એ બધી મિલકતમાં આવે તો ફરજિયાત આ દાખલાનો જવાબ કેટલો આવે? ઇક્વિટીની જવાબદારી 30 લાખ અને મિલકતોમાં પણ 30 લાખ. પણ એમાં એક બાકી હપ્તો આપેલો છે અહીંયા, આ બાદ થયા છે તો બંને બાજુથી કેટલા કેટલા બાદ થઈ જાય? 10-10. તો આ દાખલાનો જવાબ કેટલો આવશે એ પણ આપણને ખબર પડી જાય કે ટોટલ રકમ 30 લાખ આપવામાં આવેલી છે, એ 30 લાખમાંથી 10 લાખ બાદ કરીએ એટલે આ દાખલાનો જવાબ બોલો કેટલો આવશે? 29,90,000. કારણ કે બંને બાજુથી રકમો બાદ કેટલી કેટલી થયેલી છે? 10,000. અહીંયાથી આ બાકી હપ્તા 10,000 નીકળી જશે એટલે 29,90 થઈ ગયા. તો આમાંથી તો કઈ બાદ નથી થયું તો કારણ કે આ શેર મૂડી જો જમા બાજુથી અહીંયાથી બાદ થયા, અહીંયાથી આ નીકળી ગયા અને સામેથી આ બાદ થઈ ગયા તો બંને બાજુનો સરવાળો આપણો કેટલો આવશે? એમાં 29,90,000.